નમસ્કાર મિત્રો, જેનેટ ન્યૂઝમાં હું નૈમિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે એક મહત્વના પ્રશ્ન સાથે જોડાવાના છીએ. તમે દરરોજ સવારે જે ચા પીવો છો તે વાસ્તવિક ચા છે કે કંપનીઓ તમને છેતરી રહી છે? આ વિડીયો જોયા પછી તમે ક્યારેય સામાન્ય રીતે ચાની ખરીદી કરી શકશો નહીં, કારણ કે ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAI 24 ડિસેમ્બર 2025ના રોજ એક મોટો બોમ્બ ફેંક્યો છે. એક એવો નિર્ણય જે સમગ્ર ચા ઉદ્યોગને બદલી નાખવાનો છે. આજે આપણે જાણવાના છીએ કે આ નિર્ણય શું છે, તે શા માટે આવ્યો, અને સૌથી અગત્યનું છે કે તમે જે ચા પી રહ્યા છો તે સાચી ચા છે કે નહીં. તો ચાલો સમય બગાડ્યા વગર આપણે આ વાતની શરૂઆત કરીએ. તો મિત્રો, 24 ડિસેમ્બર 2025ના રોજ એવું શું થયું? આ દિવસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતનું ફૂડ રેગ્યુલેટર છે, એમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે તમે ચાને ચા ત્યારે જ કહી શકો છો જ્યારે તે કેમેલિયા સિનેન્સિસ નામના ખાસ છોડમાંથી બનાવવામાં આવી હોય. અને સાથે જ FSSAIએ આરોપ પણ લગાવ્યો હતો કે વર્ષોથી હજારો કંપનીઓ જેવી કે ડાબર, ઓર્ગેનિક ઇન્ડિયા, યોગી ટી વગેરે જેવી મોટી બ્રાન્ડ્સ એ તમને છેતરી રહી છે. તેઓ હર્બલ ટી, ફ્લાવર ટી, ડિટોક્સ ટી વગેરેને ચા નામ હેઠળ વેચી રહી છે. પરંતુ FSSAI કહે છે કે આ બધા ખોટા છે. કેમેલિયા સિનેન્સિસ છોડમાંથી ન બનેલું કોઈ પણ ઉત્પાદન એ ચા નથી. અને સૌથી અગત્યની વાત શું છે? FSSAIએ ચેતવણી આપી છે કે જો કોઈ કંપની આવું કરશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે તમે પૂછશો કે આ કંપનીઓ આવું શા માટે કરે છે? જવાબ એકદમ સીધો છે: પૈસા. જો તમે ઉત્પાદનને હર્બલ તરીકે વેચો છો તો તમને કેટલાક ગ્રાહકો મળવાના છે, પરંતુ જો તમે એ ઉત્પાદનને ચાનું ટેગ આપીને કે ચા નામ સાથે જોડીને વેચો છો તો શું વાત થઈ? આખું બજાર જ તમારું રહેશે. કારણ કે ભારતમાં ચા એક જાદુઈ શબ્દ છે. તમારા દાદા દાદી પીવે છે, તમે પીવો છો, તમારા બાળકો પણ પીવે છે. પરંતુ હર્બલ ચા અને ખાલી હર્બલ શબ્દ આ કંઈ ખાસ નથી. ત્યાં કોઈ જાદુ નથી. તો આ કંપનીઓ, આ કોર્પોરેટ માલિકો, તેઓ જાણે છે કે ચા શબ્દ કેટલો શક્તિશાળી છે. અને ત્યારથી અત્યાર સુધી તમે સુપરમાર્કેટમાં જાઓ છો ત્યાં તમે શું જોવો છો? ડાબરની હર્બલ ટી, ઓર્ગેનિક ઇન્ડિયાની ફ્લાવર ટી, યોગીની રૂઈબોસ ટી, બધા શબ્દોની પાછળ તમને ટી જોવા મળે છે. પરંતુ સત્ય એ છે કે તેઓ સંપૂર્ણપણે અલગ છોડમાંથી બનેલા છે. કેમોમાઇલ, હિબિસ્કસ, રૂઈબોસ આ બધી જુદી જુદી વસ્તુઓ છે. પણ તમને શું લાગે છે? તમને લાગે છે કે તમે સાચી ચા પી રહ્યા છો, કે તમે તમારા સ્વાસ્થ્ય માટે કંઈક સારું કરી રહ્યા છો? પણ સત્ય એ છે કે તમે ચા બિલકુલ નથી પીતા, તમે કંઈક બીજું જ પી રહ્યા છો. તો મિત્રો, તમને સવાલ થતો હશે કે આ કેમેલિયા સિનેન્સિસ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો આ એક ખાસ છોડ છે જે ચીન અને ભારતમાં ઉગાડવામાં આવે છે. તે એક સદાબહાર ઝાડવું છે, એક જીવંત છોડ જે દર વર્ષે નવા પાંદડાઓ આપે છે. અને અહીંથી જ તમારી મનપસંદ ચા આવે છે. પરંતુ અહીં સૌથી રસપ્રદ વાત એ બને છે કે તમે સવારે જે કાળી ચા પીવો છો, તમે બપોરે લીલી ચા પીવો છો કે સાંજે સફેદ પીવો છો, આ બધા એ બિલકુલ એક જ છોડમાંથી બનાવવામાં આવે છે. હા, આ તદ્દન સાચી વાત છે. એક જ છોડ એ 3 જુદી જુદી ચા આપે છે. તો તફાવત શું રહે છે આમાં? તફાવત એક પ્રક્રિયામાં આવે છે, એટલે કે તે પાંદડાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે. જ્યારે પાંદડાને સંપૂર્ણપણે કોઈ ઓક્સિડાઇઝેશન સાથે ઓક્સિડાઇઝ કરવામાં આવે છે ત્યારે સફેદ ચા રચાય છે. જ્યારે સહેજ ઓક્સિડાઇઝ થાય છે ત્યારે લીલી ચા રચાય છે. અને જ્યારે સંપૂર્ણપણે ઓક્સિડાઇઝ થાય છે ત્યારે કાળી ચા બનાવાય છે. એક જ છોડ છે, પરંતુ 3 સંપૂર્ણપણે અલગ અલગ વિધિઓ છે, અલગ અલગ સ્વાદ છે. અને તે કેમેલિયા સિનેન્સિસની શક્તિ છે. આ આસામની મજબૂત ચા છે, આ દાર્જિલિંગની સુગંધ છે. મિત્રો, હવે તમને સવાલ એ થતો હશે કે આ નિર્ણયની બજાર અને અર્થવ્યવસ્થા પર શું અસર થવાની છે? તો સાંભળો, ભારતનો હર્બલ ચાનો ઉદ્યોગ એ ખૂબ જ મોટો છે. હાલમાં 2023માં આ ઉદ્યોગનું મૂલ્ય એ 1697 કરોડ રૂપિયા છે. હા, આ મૂલ્ય એ કરોડોમાં છે અને આગામી 5 વર્ષમાં આ મૂલ્યમાં વધારો થવાનો છે અને 5617 કરોડ સુધી પહોંચી જવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ માર્કેટ કેટલું મોટું છે. FSSAIના આ નિર્ણયનો અર્થ એ છે કે હજારો ઉત્પાદનોને ફરીથી બ્રાન્ડેડ કરવા પડશે. એમેઝોન, ફ્લિપકાર્ટ આ તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર હજારો હર્બલ ટી વેચાય છે. અને હવે આ બધાને કાં તો દૂર કરવી પડશે અથવા તો હર્બલ ઇન્ફ્યુઝન તરીકે ફરીથી લોન્ચ કરવી પડશે.
હવે મિત્રો, તમને ખબર છે કે સૌથી ખરાબ બાબત આમાં શું છે? નાની વેલનેસ બ્રાન્ડ્સ. કારણ કે મોટી કંપનીઓ ટૂંક સમયમાં તેમના નિયમોમાં ફેરફાર કરશે, પરંતુ જે નાની કંપનીઓએ ટી નામ પર પોતાનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે, તેમણે ફરીથી શરૂઆત કરવી પડશે. કોર્ટ કેસ આવશે, દંડ આવશે, લાયસન્સ રદ પણ થશે. આ બધા નાટકો આવતા મહિનાથી ચાલુ થવાના જ છે. પરંતુ સૌથી અગત્યનું શું છે તમે જાણો છો? ભારતીય ચા ઉદ્યોગ એકદમ પ્યોર થવાનો છે. આસામ અને દાર્જિલિંગની ચાને એક નવી ઓળખ મળવાની છે. કારણ કે જ્યારે ચા શબ્દ ફક્ત કેમેલિયા સિનેન્સિસ માટે અનામત રહેશે, ત્યારે જે કોઈ ચા ખરીદશે તે અધિકૃત, સાચી અને સંપૂર્ણ ભારતીય ચા હશે. તો મિત્રો, આ તમામ બાબત એ તમારા માટે એક સકારાત્મક પરિવર્તન લાવવાની છે. કારણ કે હવે પછી તમે જ્યારે ચા ખરીદશો ત્યારે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ચાની ખરીદી કરશો. કારણ કે જ્યારે તમે ચા લખેલો શબ્દ જોશો ત્યારે તમને ખબર પડી જ જશે કે આ કેમેલિયા સિનેન્સિસ છે, વાસ્તવિક ચા છે. તમારે છેતરાવાની જરૂર નથી. બીજી વસ્તુ, જો તમે હર્બલ ચા ખરીદવા માંગો છો, જે સારી બાબત છે, તે હવે હર્બલ ચા હેઠળ ખરીદી શકો છો. હર્બલ ચામાં કંઈ ખોટું નથી, પરંતુ તેના ફાયદાઓ અનેક છે. કેટલીક વાર તે કેફીન મુક્ત હોય છે અને તેમાં વિવિધ ઔષધીય ગુણધર્મો હોય છે. જેમ કે કેમોમાઇલ તમને શાંતિ આપે છે, આદુ પાચનને સુધારે છે, હિબિસ્કસ વજન ઘટાડવા માટે મદદરૂપ છે. તેથી હર્બલ ચા એ ખૂબ સારી છે. ત્રીજું, ભારતીય ચાના ગ્રાહકો એ વધવાના છે. આસામ અને દાર્જિલિંગની ચાને જે મૂલ્ય અને સન્માન મળશે તે ઘણી મોટી વાત છે. જો તમે ચા પીવા માંગતા હો તો તમે વાસ્તવિક કેમેલિયન સિનેન્સિસ પી શકો છો, એ પણ દાર્જિલિંગ અને આસામની સુગંધ સાથે, ગુણવત્તા સાથે, કારણ કે આ એક ભારતીય ચા છે. તેથી મિત્રો, આપણને એક મહાન સત્યનો અહેસાસ થયો છે. વર્ષોથી આપણે કેટલા મૂંઝવણમાં હતા. આપણે જેને ચા સમજી રહ્યા હતા એ ખરેખર ચા હતી જ નહીં. પરંતુ FSSAIનો આ નિર્ણય એ હવે બધું બદલી નાખશે. યાદ રાખો, હવે જ્યારે તમે ચા ખરીદો છો ત્યારે લેબલ ધ્યાનથી જુઓ. કેમેલિયા સિનેન્સિસ લખાયેલું છે તો હા, આ સંપૂર્ણપણે ચા જ છે. જો હર્બલ લખવામાં આવે છે તો આ કંઈક બીજા પ્રકારની ચા છે. આ હર્બલ ટી છે. એ મિશ્રણમાં ખોટું કંઈ નથી. સારું છે, તેના ફાયદાઓ પણ છે. પરંતુ તમારે સત્ય જાણીને ચાની ખરીદી કરવાની છે. જૂઠાણાથી છેતરાવું નહીં. આ વિડીયો જોયા પછી જ્યારે તમે કોઈ પણ ચા ખરીદો છો ત્યારે તમારા મનમાં એક ચેતવણી આવશે અને તમે ક્યારેય કોઈ જૂઠમાં પડી નહીં શકો. સાચો ગ્રાહક બનવા માટે આટલું જરૂરથી કરો. મિત્રો, ભારતીય ચાથી તમારા દિવસની શરૂઆત થાય છે અને એ ચા સાથે જોડાયેલા કાયદાનું રક્ષણ FSSAI દ્વારા કરવામાં આવે છે. આજે આપણે એક નવો પાઠ શીખ્યા છીએ. હું આશા રાખું છું કે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે. તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.